હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ટ્રાવેલિંગ પર જતા હોઈએ કે ઘરે હોઈએ, નાના હોય કે મોટા હોઈએ, પણ બધાને બિસ્કિટ ખાવા તો ખૂબ જ ગમતા હોય છે. પણ બહારના મેદાવાળા બિસ્કિટ આપણે મોસ્ટ ઓફ ટાઈમ અવોઇડ કરતા હોઈએ છીએ. તો આજે આપણે મેદાવાળા બિસ્કિટને સાઈડ કરી અને ઘઉંના બિસ્કિટ ઘરે બનાવી લઈએ તો બધા જ એન્જોય કરી શકે. જો તમને મારી આ ઘઉંના બિસ્કિટની રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હેપી કુકિંગ, એન્જોય કુકિંગ. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે ફ્રેન્ડ્સ આપણે એક મોટું વાસણ લેવાનું છે. એમાં 1 બાઉલ ઘઉંનો ઝીણો લોટ એડ કરી લેવાનો છે. હવે આપણે એમાં 8 ચમચી જેટલો સોજી એડ કરવાનો છે. માર્કેટમાં મળે છે એ સોજી એડ કરવાનો છે. હવે આપણે એમાં 8 ચમચી જેટલું કોપરું એડ કરવાનું છે. થોડા કાજુના ટુકડા એડ કરવાના છે. 3 થી 4 ચમચી જેટલા તમે બદામ પિસ્તા બી લઈ શકો છો. હવે એમાં દળેલી ખાંડ એડ કરવાની છે. આ ગળપણ તમે તમારા ટેસ્ટ મુજબ એડજસ્ટ કરી શકો છો. હવે એમાં 5 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરવાનો છે. 2 ચમચી રૂમ ટેમ્પરેચર વાળું ઘી એડ કરવાનું છે. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. તમે મેલ્ટેડ ઘી બી લઈ શકો છો, પણ હું અત્યારે આજે મેઝરમેન્ટ બતાવી છું. એ મેઝરમેન્ટથી તમારા બિસ્કિટ પ્રોપર બનશે. આપણે આનો ડો દૂધથી બાંધવાનો છે, એટલા માટે આપણે થોડું દૂધ એડ કરતા જઈશું અને એકદમ કઠણ ડો બાંધીને રેડી કરવાનો છે. ફ્રેન્ડ્સ, આનો ડો સહેજ બી ઢીલો નથી બનાવવાનો. જો ઢીલો કરશો તો તમારા બિસ્કિટ પરફેક્ટ નહીં બને. એટલે આ રીતે એકદમ કઠણ ડો રેડી કરવાનો છે. ફ્રેન્ડ્સ, કઠણ ડો રેડી થઈ જાય એટલે એના 2 પાર્ટ કરી લેવાના છે. હવે એમાંથી એક પાર્ટને આપણે ફ્લેટ સરફેસ પર લઈ અને એને લંબચોરસ એવો શેપ આપી દઈશું. જે બિસ્કિટમાં યુઝ્યુઅલી આપણે માર્કેટમાં ખાતા હોઈએ છીએ એવા શેપમાં બનાવવા માટે આ રીતે એની ફ્લેટ કરી અને શીટ બનાવી દેવાની છે. તમે એને ફ્લેટ કરી વણી અને કૂકી કટરથી બી શેપ આપી શકો છો. હું અત્યારે બેઝિક જે દરેક માણસ ઘરે કરી શકે એ વસ્તુ બતાવી રહી છું. હવે આ રીતે મેં એને લંબચોરસ શેપ આપી દીધો. હવે હું ચપ્પાથી કટ કરી લઈશ. અને એ રીતે હું બધા બિસ્કિટને કટ કરી લઉં છું. તો ફ્રેન્ડ્સ, મેં બધા બિસ્કિટ કટ કરી લીધા છે. આથી એક શેપની વાત હું તમને બીજો શેપ બી બતાવી દઉં. હું અત્યારે બીજો શેપ રાઉન્ડ બનાવી દઈ છું. એના માટે મેં જે બીજો પાર્ટ હતો એને ફ્લેટ સરફેસ પર લઈને એને મેં રાઉન્ડ શેપ આપી દીધો છે. હવે આપણે એને નાઇફથી કટ કરી અને રાઉન્ડ શેપના બિસ્કિટને કટ કરી લઈએ. આવી રીતે ફ્રેન્ડ્સે બધા બિસ્કિટને કટ કરી લીધા છે. હવે આપણે મેં મીડિયમ ફ્લેમ પર તેલને ગરમ કરી લીધું હતું. હવે એ તેલમાં આપણે આ રીતે બિસ્કિટ એડ કરી દેવાના છે. બિસ્કિટ જ્યારે બી તળતા હોઈએ ત્યારે ફ્રેન્ડ્સ આપણે આ રીતે જે ફ્લેટ પેન આવે એમાં તળવાના છે કે જેથી આપણા બિસ્કિટ પ્રોપર તળાઈ શકે. એટલે જેટલા પેનમાં સમય એટલા બિસ્કિટ એક સાથે એડ કરી લેવાના છે. હવે ફ્રેન્ડ્સ, 7 મિનિટ બાદ આ રીતેની સાઈડ ચેન્જ કરવાની છે. અને આને તળતી વખતે ફ્લેમ હાઈ નથી કરવાની, તો વચ્ચેથી લોટ કાચો રહી જશે. બીજી 7 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે થોડો બ્રાઉનિશ કલર આપણા બિસ્કિટનો આવા આવ્યો છે. એટલે ફ્રેન્ડ્સ, આપણે ફરી એની સાઈડ ચેન્જ કરીશું. આ પ્રોસેસ કરવાથી આપણા જે બિસ્કિટ છે એ બધી સાઈડ વ્યવસ્થિત બ્રાઉન કલર થઈ અને તળાઈ શકે છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો
કે આપણા ઓલમોસ્ટ બિસ્કિટ તળાઈને બ્રાઉન થઈ ગયા છે. તો એ બધા બિસ્કિટને આપણે આ રીતે તેલ ડ્રોપ આઉટ કરી લેવાનું છે. અને તેલ ડ્રોપ આઉટ થઈ જાય ત્યારબાદ એને સાઈડ કરી દઈશું. અને સાઈડ કરી એને ઠંડા થવા દઈશું. ઠંડા થઈ જાય ત્યારબાદ તમે એરટાઇટ કન્ટેનરમાં 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હેલ્ધી એવા ઘઉંના બિસ્કિટ ઘરે જ રેડી થઈ ગયા છે. તો હવે તમે તમારા બાળકોને બહારના બિસ્કિટ કરતાં આ ઘરે જ બનાવીને ચોક્કસથી ખવડાવજો. તો આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી યુનિક રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.